બાપા સીતારામાં હાલતો તો ત્યાં જ પાછો વળી ગયો. પાણીપુરી બીજું સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. આજે સવારમાં આપણે ઉઠીને નાહી ધોઈને પાછા ફરી બાબરા જવા તૈયાર થઈ ગયો છે. અને આજે જો સવારમાં વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એવું. આજે પણ દીપેશભાઈ હારે જવાનું છે કેમ કે ગાડી રિપેર થઈ નથી. ને જો સવારમાં આપણે ઘરમાં આવ્યું છે ને એને જો અહીંયા આપણે શું આવ્યું હતું ગુલાબ ફૂંકાઈ ગયું છે ને 3 વીઘા છે. તો હાલો ભાદર જઈએ ને ભાદરથી હવે પછી બાબરા જઈએ. એટલે કાને આટો મારો તો હાલો પછી જઈએ બાબરા. અને આ બે સવારમાં આજે જોરદાર યુદ્ધ થઈ ગયું હતું કેમ કે આ ઘેરે આવ્યો તો ઘેરે આવ્યા એટલે આ ભાઈને મજા ન આવે પણ આ કાંઈ બોલે નહીં. હું હારે હોઉં ત્યાં લગન અને આટો મારવા આવ્યો હતો ને સવારમાં ગામડાનું વાતાવરણ જોઈ જવો. ખેતરમાં અને બધે લીલું એકદમ ચોમાસું છે તો જવો બધે ખડ ને હાલે રોની. હવે આપણી યારે પૂરી ગેંગ બલેલા હવે ગામમાં રહેતા જ નથી, બંધ કરી દીધું. શું ખલેલા ખાય વાડીએ નથી રહેતા. હા સગાભાઈને આપજો એને ફ્રીજમાં મેક દે ને પછી. તો રોજની જેમ આપણે આને પહેલાં પાર્લે ખવડાવી લેવી પછી અહીંથી આપણે જઈએ બાબરા. આપણે રોજનું રૂટીન છે, પહેલાં આને ખવડાવી નાખવાનું પછી અહીંથી જવાનું ગામની અંદરથી બહાર. હું વેચો છો હે અર્પિત? હું વેચે છે હે? હું વેચશો કાંસી બંગડી કે પાણીપુરી? 10 રૂપિયા નાપો ને, 10 રૂપિયા ના આવશે એ કૂતરાને દેવા દે. વિવેક પાસે બેહવા આવે ને, વિવેક નો મિત્ર છે તો. હા હું વેચશો? પાણીપુરી. બીજું શું વેચશો? બીજું પાણીપુરી. શું છે? 2 4 6 8 9 10 11 છે. હે પાણીપુરી? બીજું શું વેચશે? એવા પણ હાથમાં કડવું કેવું લાગે એમ. જો દૂધાનું આ બાજુ હોય તો કોકને એમ થાય કે ભાઈ તું હજી એવડો છે ને, મોટો થાય તો મોટું કરાવે ને તું. તો આજે ગાડી નથી તો આપણે કુગાભાઈની રિક્ષામાં બેસીને બાબરા બે જાવી છે. હું સેવી, વિવેક છે, સાગર સેવી અને રિક્ષામાં બેસી ગયા. તો અમારા ગામથી આંબલીથરની વચ્ચે આ તળાવ આવ્યું છે ને જો સવારમાં રણ છે, રોજડા છે. એટલું એમ લાગે કે આપણે જંગલની અંદર આવ્યા હોય ને કેમ બધા પક્ષી બેઠા હોય, પશુ બેઠા હોય એવી રીતના બેઠા છે. બાપા સીતારામાં હાલતો તો ત્યાં જ પાછો વળી ગયો. કોણ જકો? એટલે જ આવતું હશે મોટર હાટો. હા ગુરુવાર છે. નંબર લખી એ તો મને ખ્યાલ છે. કેટલા નંબર? 80,000. તો અત્યારે અમે બાબરામાં આવ્યા હતા એક દુકાન જોવા સાગરભાઈ સોલંકી માટે, જે આરટીઓના કામ માટે એને દુકાન રાખવાની છે. તો આરટીઓનું કામ કોઈને પણ હિસાબ પર ના હોય તો ટૂંક જ સમયની અંદર આપણે એક ભાઈ કરે છે. દુકાન તો મળી ગઈ છે પણ ઠીક છે, બહુ ખાસ નથી. હવે બીજી જોવા જાવી છે. પહેલાં જોઈ લેવી, અહીંયા દેખાડે પણ આમાં થોડુંક પાણીની સમસ્યા હોય એવું લાગે છે ચોમાસાની અંદર, એટલે બીજી જોવા જાવી છે. તો વાગી ગયા છે 12:30 ને આપણને લાગી તે ભૂખ. તો પાર્સલ લેવા આવ્યા હતા કેમ કે જમવાવાળા દુકાને ઝાઝા હતા. પાર્સલનું કહીને આપણે વિવેક પાસે આટો મારવા, અહીંયા વિવેકનું ગેરેજ છે તો અહીંયા એક રાઉન્ડ મારી આવી. વિવેક સિંહ હે તો
અમે અત્યારે જોતા હતા, હું અત્યારે જોયું 1:30 વાગી ગયો, ખબર નથી. સાગરને અમે જોતા હતા, પાર્સલ લેવા એવા ટિફિન એક સેલ્ફ સર્વિસ હાથે લઈ શકો તમે, સુવિધા. તો 5 વાગ્યા હતા અને વરસાદ જેવું થોડું ચાલુ છે, સાટા જેવું. તો નાસ્તો કરવા અમે આવ્યા હતા ત્રણેય. અત્યારે સેન્ડવીચ ખાવા જગ્યાએ સેન્ડવીચ બાબરામાં બહુ સારી મળે છે, તો અમે ત્રણેય કીધું હાલો ખાઈ આવી. હવે એ આગળ 5 મિનિટમાં કહું, 10 મિનિટમાં કહું રૂબરૂ જઈ આવી, એટલે થઈ હોય તો લેતા આવી, નકર પછી એને જે ગાય લે વાંધો શું છે ખબર પડી જાય ને. તો આગળ જે આપણે ગાડી રિપેર કરવા આપી હતી, તો અત્યારે જોવા એવા થઈ છે કે નથી થઈ. અત્યારે તો હજી આખી વિખેલી છે, તમે જો આખી અલગ અલગ કરેલા છે સ્પેર પાર્ટ. એમ કહે છે 10 થી 15 મિનિટમાં થઈ જાય. તો હું ને વિવેક આવ્યા, તો હવે રાહ જોવી છે થાય છે કે નહીં. ગાડી રિપેર થાય ત્યાં અમે ને વિવેક એક સોડા પી લેવી. સોડા પીશું ત્યાં 10 થી 15 મિનિટ થઈ જશે, ત્યાં આપણી ગાડી રિપેર થઈ જશે. તો ગાડી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. જે આપણે કિક નહોતી લાગતી એ ચાલુ થઈ ગઈ છે હવે જો. અને આ બાજુ સર્વિસમાં ધોવા મૂકી છે, પણ અત્યારે ધોવી નથી. કેમ મોર્નિંગ આપણે સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને આજે જો વાતાવરણ સવારમાં વરસાદ આવી ગયો છે, વહેલો રોજે આવી જાય છે. અને જો વાડીઓનો નજારો, અને હેઠે જો 3 રોપ હતા, એક ફૂંકાઈ ગયો છે. અને આપણે રામજી મંદિર, શીતલા ઘર અને ટાવર ઉપર જો હવે બધું સામાન આવી ગયો છે. 10-15 દિવસ થાય, 36 ફીટ થઈ ગઈ છે BSNLની, એટલે એ ચાલુ થઈ જશે. અને વાડીઓ દેખાઈ જવો સવારમાં. તો હાલો પહેલાં રોનીને આંટો મારી આવી બહાર. તો સવારમાં જો ગામડાનો વ્યૂ. આપણા ભાઈને આંટો મારવા આવ્યા છે હારે. આ ટાવરમાં જો છત્રી નખાઈ ગઈ છે. તો સીધા અત્યારે આપણે પહોંચી ગયા છીએ તાલુકા પંચાયતે, કેમ કે આપણે જેની હારે રણજીતભાઈ હારે આવ્યા હતા એને થોડુંક કામ હતું, તો આપણે અહીંયા આવી ગયા છીએ અત્યારે. આવડિયા થઈ ગઈ? હા. કેટલા દેવાના? હા. તો અત્યારે આપણે વિવેકારે આવી ગયા છે આપણે બાબરા માર્કેટ એડની અંદર. એને કંઈક લેવાનું છે, તો જો ગાડી સામે દીપેશની છે, અને અહીંથી કંઈક લેવાનું છે. શું લેવાનું છે ખબર નહીં, પણ હું તો ખાલી કાગળિયા આપવા આવ્યો હતો. છે આ બાજુ છે વિવેક, અહીંયા કંઈક લેવાનું છે દીપેશનું. હવે મને હારો લેવો છે, શું હોય કોને ખબર, કઈ રીતે ક્યાંકથી શું ચડાવવાનું હોય કોને ખબર હોય શું છે. તો જો વિવેક સામે ગયો છે ઉપર ઓફિસે, બાબરાનું માર્કેટ એડ. ખાલી વરસાદ કપાસનું ઓલું છે, શું કરવાનું હોય મને નથી ખબર. સામે છે દીપેશ. સાંજ પડી ગઈ છે ને ઘરે જવા આપણે નીકળી ગયા છે. ને વરસાદ જોવો આવે એ ચાલુ જ છે અત્યારે. હજી બાબરાથી નીકળ્યા થઈ, પણ વરસાદ તો ફૂલે ફૂલ છે. વાતાવરણ ચોમાસામાં તો મજા આવે, ગાડી આખી વરસાદ આવે ને. તો આપણે રોનીને આટો મારીને એવા છે. જો 7 વાગે આપણા ગામમાં મોરલો વાગે છે. ને જો મંદિરનું કામ 7 વાગે પણ ચાલુ છે. અત્યારે ક્રેન હતી હજી ગઈ જ છે, જો નહીં હજી નીચે અવાજ આવે છે. ઉપર પથ્થર ચડાવવાનું કામ ચાલુ છે અત્યારે. આગળ ચડતા જ હતા, અત્યારે પથ્થર લેવા નીચે ગઈએ છે. અને મોરલો જો અહીંયા વાગે છે આપણે રવિના ઘેરે. અને જો જીઓનો ટાવરનું કામ ઘણું થઈ ગયું છે હવે. તો
જો હજી રામજી મંદિરનું કામ હાલે છે ને આજે સવારમાં નહીં પણ અત્યારે મેં જોયા આમાં ફૂલ કેટલા આવી ગયા લાઈટ કરીને દેખાડો ફોકસ થા કોઈ સરખા દેખાતા પણ જો આવ્યા એ મસ્તી ના આવ્યા અને જો કામ ચાલુ છે હજી લગભગ એવું લાગે છે ટૂંક સમયની અંદર પૂરું કરવાનું છે એવું આપણે ભાઈ શું જોવો છો હાલો અંદર